तो हेलो गाइस, वेलकम टू माय न्यू वीडियो। दोस्तों, कैसे हो आप सब? उम्मीद करता हूँ आप सब मस्त होगी और सुस्त होगी। दोस्तों, आज આપણે જીરું દેખાડવાનું છે। જોઈ લો આપણું જીરું, જો કે પાકમાં આવતું રહ્યું છે। તો જોઈ લો જીરું, તો આ છે જીરું આપણું। જોઈ લો પાકવા આવી ગયું છે અને બી આ જો છોડવા હુકવા માંડ્યા છે અને અડધા ફરતા રીલા છે અને આગળ જો ઘઉં પૂરા હુકાઈ ગયા છે અને આ જીરું હુકાવા આવ્યું છે। તો 1-2 મહિનામાં જીરું પાકી જાય છે। આપણે જીરું ઉપાડવાનું હોય છે। વરિયાળી છે આ બાજુ અને ઓલ બાજુ એડ હજી નાણવી છે, જો કે ઈ પણ હજી કોક ડુંડવા પાકી ગયા છે અને બીજા બધા કાપવાના છે। આ જોઈ લો અને આ બાજુ ખાલા છે બહુ બધા, એટલે ઘણા ખાલા છે, જો કે એટલે જીરું થોડુંક ઓછું ગયું હતું અને આ બાજુ જીરું આ બાજુ ઘાટું થોડુંક છે। આ બાજુ જોઈ લો આ જીરું થોડું ઘાટું છે આ બાજુ આપણે। અને આ જો હું જો કે આ ઘણું ઘાટું જીરું છે આ બાજુ તો, લેકિન ઓલ બાજુ આપણે ઘણું પારવું છે ને આ બાજુ પારવું છે। આ બાજુ બધે પારવું છે અને આ બાજુ થોડુંક ઘાટું છે ને લીલું હજી આ બાજુ લીલું છે થોડુંક, અને આ બાજુ થોડુંક હુકારો આવતો રહ્યો છે અને આ બાજુ હજી પાકવા તો હજી આ બાજુ આવતું રહ્યું છે। જોઈ લો આ પાકવા આવતું રહ્યું છે, જો કે હજી પણ હુકારો હોય, જે પાકવા આવશે એટલે આને ઉપાડવાનું થશે આપણે તો ઈ। અને આ બધી એક દાન તો ખડ નીંદ નાખ્યું હતું, લેકિન હજી બીજી દાને ખડ થઈ ગયું, જો કે નીંદું નથી। આ પાયરુમાં બાયરુમાં બધી જો કે આ બધી એક દાન તો નીંદ નાખ્યું હતું આપણે, પણ બીજી દાન નીંદું નથી અને હવે આમાં પાણી તો પાવાનું જ નથી, જો કે હુકારો આવતો રહ્યો એટલે બીજી દાન પાણી પાવાનું નથી। જે આ પાક છે એટલે આપણે ઉપાડ લેવાનું અને ખરવા મળશે। જોઈ લો આ બધી અને ઓલ બાજુ ઘઉં છે, જો કે ઘઉં પાકી ગયા છે, થોડાક લીલા છે થોડા ઘણા, જો કે પાકી જાય છે એટલે એની ઉપર વાટવાનું થાય છે, કાઢવાનું થાય છે। અને આ બાજુ હજી તો વરિયાળી છે, હજી જો વરિયાળીમાં પાણી હાલે છે અને એડામાં પાણી હાલે, જો કે દેખ सकते हो। और એડ હજી નાણવાનું બાકી છે અને થોડા ઘણા નન નાખ્યા આપણે। અને આ છે આ બાજુ સોડો ભાંગી ગયો, પેલો આ છે જીરું, જો કે અત્યારે પગમાં એને ભાંગી ગયો છે। કેટલું જીરું છે, જો કે અત્યારે એક સોડો ભાંગી ગયો અને જોઈ લો બધી ચાલુ પડીશ। જો આમાં થોડોક ઓલો પગ થાય ને તો વરિયાળી અનકોડે ભાંગી જાય, જો કે આ બટક ની તાવે આપણે થોડીક આમ થાય ને એટલે બટકી જાય, એટલે આમાં જોઈને ચાલવું પડે આપણે। અને હું હારે લઈ જવું પડશે। तो आज का ब्लॉग आपको पसंद आया हो तो प्लीज वीडियो को लाइक करना, चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना और कमेंट करना। मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए जय हिंद, वंदे मातरम।